તો બધું થઈ ગયું કમ્પ્લીટ. એમ નહીં ઉતારવાનું તમે આમ કયો એ કન્ટેશન બોલું એમ હે તને મજા આવે બોલવા જ આપણે એવું કઈ નથી ભાડા કે હું મમ્મી દુકાન માલ લેવા આવ્યો. હા તને મજા આવે મમ્માએ કીધું કાલ આપશે. કાલ આપશે ના એ ઓલી બોલ સત્રી આવી ગઈ નહીં બોર્ડ ચકરી હજી હા ભાઈ મારી જેમ ગરજ છે. ચક્રો તો ત્યારે લઈ જામનગરવાળા અમારા બધા છે ને આમ જામ સાહેબ એટલે ચાલુ થઈ જાય હમણાં પૂરો થઈ જાય. હજી હું થોડાક હજી એકાદ બે મેળા કરી લઈએ પછી હરાદ આવશે પછી નવરાત્રી આવી જાય પછી હું દિવાળી પછી એ નહીં થાય કામ લગ્ન ગાળા ચાલુ એટલે હવે ક્યારે આમ જ કાઢે બધા માણસો આખું વરા આમ જ કાઢે બધા પબ્લિક નું જે થવું હોય થાય. હવે આવી જ આપણો બધાને વાલે કામ ધંધો ધક્કા કાઢી જ હલાવવાની હલાવવાની જ એમ જ હે શું બનાવ્યું વિવેક ચા લઈ આવ્યો એક ગ્લાસ ગરમા ગરમ. કેવી ખે ચા ગરમ છે ને રાજકોટની ચા બહુ મીઠી અને ગરમ હોય મજા આવે. રાજકોટ જેવી ચા ક્યાંય થાય નહીં. કેતો તો એ ઓલો આવ્યો હે ને કે વિજય આ ઈ ભોગી ગયો એમાં તમારી ચા તો બહુ પીવાની છે કેતા વિવેક મફતની ચા એટલે મફતની ચા એટલે ભાઈ હાલવાની છે ને. હા હવા ના આખું તમારી ચા પીવા હોય મેં એમ કે વાંધો નહીં પી જાજો. હા પી જવાની બીજું હોય. હજી એક બીજી પાર્સલ કરી દઉં નહીં પાર્સલ હે ખિસ્સામાં દઉં ઓલા ખરે નહીં જો ગરમ ને ગરમ દઈએ પાર્સલ એમને જ રહે. આપણે હું ભાઈ આવે ને આવે હું એનું ચાલુ રાખવાની હોય એ આપણે રાખશું જ કેમ કે આપણે ચેનલ જ આ મનોરંજન માટે બનાવ્યું છે. વિવેકભાઈ ને ભાઈ આપણે દુકાને બેહાડી દીધા થોડીક વાર. મેં કીધું હું બાર આટો મારતો હોઉં. બાર આટો મારવામાં તો એવું જ ભાઈ હું આપણે મહેતાજીને ફોન આવ્યો તો દુકાને આવી જાવ આપણી ઓફિસ કે આવી જાવ કે એની ઓફિસે જઈએ ફોર્મ બોમ ભરવાનું હોય ને ભાઈ આમાં જોયો હોય લી પછી ચોથા માળે ગઈ છે કેટલીક વારમાં આવે. અડીગઢની સેટ હમણાં કરાવી નથી કઈ વાંધો નહીં ભાઈ હું આમ બાબલો જ લાગે છે ભાઈ હું ખાલી ટમી આમ નડે છે બાકી ભાઈ બાબલો જ છે તમને ખબર જ છે. નેતાજીની ઓફિસમાં આપણે ગયા ને એમાં કઈ હતું નહીં ભાઈ. શું હતું કે એવું કંઈક હતું કે ભાઈ ઓલું હું રૂપિયા નાખવાના હતા મારા ફોનમાંથી જતા નતા એટલે મેં કીધું હાલો રૂબરૂ મળી જાય થઈ ગયું હે આજ ત્રીજો માળે હાલો ભાઈ લીપ બધી ચોથા માળે જાહે આપણે ઊભું રહેવું જોઈએ કેમ કે હું ભાઈ આપણે પગથિયા તો હાલવાના હી નહીં ચડવાનું હોય તો ચડી જાય નીચે ઉતરવાનું છે એટલે લીપ હમણાં આવી જ જાય એટલે આપણે 2 મિનિટ વાટ જોઈ લઈ. બપોરના ભાઈ 2:48 થઈ છે. બપોરના ભાઈ 2:48 થઈને આપણે એમ હતું ભાઈ આરામથી આમ હું દુકાને અત્યારે આમ લંબાવ્યા બધા શું કહે એમ ક્યાં કે રાજકોટ વાળા 1 થી 4 હોઈ જાય એમાં એવું ભાઈ દુકાનદાર હોય ને એ આવી રીતે આરામ કરતા હોય દુકાનમાં બેન કેમ કે બપોર વચાર કોઈ આવે નહીં. તા તો જો આ ભાઈ એન્ટ્રી મારી હું બપોર વચાર જે ભાઈ ઘરે જાય ને આરામ કરે ને એને ટૂંકમાં હુવા મળે. બાકી દુકાન હોય ને એ બધાને આવી રીતે કોક ને કોક આવીને જગાડે જ રાખે. હવે ભાઈ આપણે શું ટૂંકમાં એમને બેઠા રહી જોઈ કોઈ આવે તો કેમ કે કોઈ હુવા તો દે નહીં કાં તો આવીને પૂછે કે ભાઈ આ વસ્તુ ક્યાં મળે ને શું મળે ને ક્યાં હોય ને આનું એડ્રેસ આપવાનું એવા જ બધા હું અત્યારે કસ્ટમર આવે કેમ કે બપોર વચાર બીજા કોઈ કસ્ટમર તો આવે નહીં. એડી હા આમાં હું એક ભાઈ આપણે કાલ ફોન આવ્યો હતો એ એમ કીધું કે તમારે શું એક આ વિડીયો બનાવો બરાબર ઓલા આપણે શોર્ટ પણ એ કે ભાઈ આમ ચેલેન્જ આપવું કે 30 દિને 30 વિડીયો બનાવવાના એ આખા આમ ફૂલ વિડીયો આપણે આખો દી શું કરતા હોય એમ તો તારે શું કહેવાય તો બનાવી જ નાખવાના હોય એમાં શું હોય એટલે એમ નહીં આમ ગાણો માણો બીએ નહીં તારે બનાવી જ નાખવાના એટલે આમ ચેલેન્જ એક્સેપ્ટ હે ને
ના હોય અરે હા ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કીધું તારે ઉપાધિ કર્મ લઈ જ લે. એમ હા આજે જ 2-3 બનાવી નાખી હમણાં. એટલે 2-3 એમ ના બનાવો ને તો આપણે ટૂંકમાં આખો દી જીજી કરતા હોય ને હા એ આખા વિડીયો કેમ આપણે મેલી 10 મિનિટ 12 મિનિટ 15 મિનિટ ને એ વિડીયો હા તો કાઈ વાંધો નહીં ઈ રીતે બનાવી નાખી તું તારે ઉપાધિ શું કરે. એમ હો નહીં યાર. हाँ अभी बोलता हूँ. કેમાં ફોન આવ્યો હે નાથા જોયું નાથા ફોન પકડવાની સ્ટાઇલ કેવી ઊંધો કેવી રીતે ફેરવો નાથા ફેરવતા આમ સીધો કરતા એવી રીતે ફોન તો ખાલી એની પાસે ત્રણ તો ફોન હે હે? એક દુકાનનો ફોન નોખો, એક એના ઘરનો ફોન નોખો અને કાંઈ આપણે લઈને આવી ઈ નોખો. અરે ત્રણ એક તો તો ફોન. મારા છોકરાનો ફોન ય નોખો જ છે. એમ બાકી બાકી ધોરો કઈક માણા થા. અરે આમ તડકો તો જો કેવો હે 50 ડિગ્રી તડકો પડે હે. શાંતિ રાખજો થોડી. અરે શાંતિ નો રહીએ ને ફાકીમાં તો ટેમ્પરેચર ઉપર જ હાલવાનું હોય. પાકી ખાઈ તો ગરમી ચડી જાય. ગરમી નો થાય ગરમી અમે ગરમી સહન કરે. નો કરે બી આવી જાય તો તો ઠંડે લાગવા ક્યાંક પડી જાય તો હમણાં તારે પડી જાય. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવો અને શિયાળામાં ખાવો ડોક્ટર ને પૂછી લેજે કે ક્યાં ફાયદો થાય. વળી પડી જાય તો પેલો રંગીલો ની એમ કે તમે ઓલા આજ કરો છો બધે. હે બોનવીટા પી જ નાખવું આજે બોનવીટા લેતા જ એવું કે મફત થોડો કમ પાવું. એમ હા લે મફત પાઈએ બોનવીટા. કેવું પીશો કાજુ બદામ વાળું પીશો કે પેલું સાદું સિમ્પલ આવી? તમે કેવું પીઓ? અમે તો બધું પી. તમે સાદું પીઓ કેવું? પી બે પી. ધોરું પીઓ? હા. એટલે બોનવીટા પીવાના. બોનવીટા બરાબર. વીએક લઈ આવ્યો બોનવીટા એટલે બોનવીટા કેવું લીવો? સાદું તમે કીધું હવે કેના આગળથી લીધું? સુનાવાળા. હે? સુનો જાણીતો સુનાવાળા. બોનવીટા બોનવીટા. વીએ સ્પેશિયલ લઈ આવ્યો જોયું ને એટલે આ તો બોનવીટા બહુ સારું હોય. કાંઈ નું હે? મેં કીધું અમારે મહેમાન આવ્યા એ ઓળખી ગયા. ઓલા પ્રવીણભાઈ આવ્યા ને હા બોનવીટા બહુ સારું લે. આપણે બોનવીટાને એક ફેરવી થાય રેકડી કરીને વેચી હોય તો કેમ થાય? તો થઈ જાય જમવા તો. હે? હાલે બે હાલો. કેટલા લઈએ બોનવીટાના? એ પાછો નવરો ના આવે ને અમારે વીએક એના ફોન જોઉં કેટલા આવે તમે પણ પતી ગયું એનો પૈસો નથી મોટા માણસ હોય ને હવે. વીના તમે આપણે વેચી દીધા એટલે તો મોટા પૂછી લો બોલા. જોયું ને ભાઈ બે ને ફોન આવી ગયા છે બે વ્યસ્ત થઈ ગયા છે આપણે એક જ જગ્યાએ ફોન નથી આવ્યો કોઈનો આપણે હું નવરા બેઠા બેઠા આપણે આ જ કામ કરવાનું હોય આમ હાલો હું તમને ફોન કરું બરાબર. જ્યારે આવે ત્યારે. બરાબર હાલો હું ફોન કરું તમને હો. બે ને ફોન બંધ નતા તો આમ એક ક્યારના શેઠ આવ્યો હોય અને મારું કામ છે સમજ્યા પતાવી દઉં ને એનું કામ બરાબર. હવે ના ના હા હા ભલે ભલે. એમ કઈ ખોટું બોલ દીધું ખોટું કાંઈ બોલ્યો નથી એટલું તો મોબાઈલમાં હાલે ને સાહેબ ખોટું એવું હે મોબાઈલ કે નહીં એમાં ખોટું જ બોલવાનું આવે. ઈ આપણે વિવેકભાઈ નો ફોન બંધ જ વિવેકભાઈનો નતા તો ફોન નહીં થાય પણ એનું કારણ એ વહીવટ એનો મોટો હોય. એવું હે આપણે ટૂંકા ટૂંકા વહીવટ એટલે ટૂંકા ટૂંકા વહીવટમાં બહુ હોય નહીં કામ. હા ઈ હે એ તો વેપારી લાઈનના માણા હે. પાકું હાલો. કંઈક એને વેપારનો ફોન આવતો હોય કંઈક બિઝનેસ બીજા વિવેક મારી વાત સાંભળ સવારે કેટલા વાગે આવો છો? 9 વાગી જાય ટાઈમ કહેવાય વ્યાજબી કહેવાય 9 વાગે એટલે શેઠ 8 વાગે આવે ને તમે 9 વાગે આવો એ વ્યાજબી કહેવાય. 9 વાગે એટલે મારે હે ને લોચા હોય એટલે 9 વાગી જાય. મારો કારીગર સવારે 8 વાગે આવી જાય પોતા મારીને કમ્પ્લેટ કરે ને મારે ખાલી દીવાબત્તી કરવાની રહીએ બરાબર. તો તારે કાલથી ટાઈમ ફેરવવાનો હે શું કરશો? ફેરાઈ નાખીશ. હે ફેરાઈ નાખીશ. કયો ટાઈમ કાલ કયો ટાઈમ રાખે? હા કોણ 8:30 નહીં 8 વાગ્યાનો રાઈટ 8. જો ભાઈ 8 વાગે હું હું 8 વાગે અહીંથી નીકળીશ દુકાન ખુલ્લી છે તો તને બોનસ હું આપીશ તારા સેટ નહીં આપે. હાલ કાયમી 8 વાગે આવી જવાનું. પણ 8 વાગે મને જ પેલા કયો હું જ આવતો નથી 8 મારે હવે 8 થઈ જઈએ તો કાકા લોચો થાય ને તો કે ગાડી દે
ઈ તો આ હું જ હવા 8 આવું છું એનું શું કરવાનું તો તમે ટાઈમ ફેરવો. એમ હા, પણ હું તમે 7:30 નો ટાઈમ કરો તો કારીગર 8 વાગે આવી શકે, પણ તમે 9 વાગે આવો તો કારીગર 8:30 જ આવે ને યાર. આવીને બે શું કરે ઈ? પણ હું સવારે આવ્યો હોય ને વેલો બરાબર તો અહીંયા કોઈ માર્કેટમાં ના હોય એક તમે અહીંથી નીકળતા હોય એક આપડા રમેશભાઈ બે હોય તમારા ખાસ ભાઈબંધ જીગરી ઈ વળી રમેશભાઈ મારાથી મોર હોય, એવું એની હોય? પાછળ હોય. કઈક બે રસ્તામાં ભેગા થઈ ગયા. ના હોય હા, રસ્તામાં ભેગા થઈ જાય કઈ, પણ એની હા. હોય પાછું એક પાર્સલ હોય ને એ કાણી હોય, ઈ નો ચાલે અને આપણે ઈ કઈ હોય નહીં. ડાયરેક્ટ Direct. ઈને કાંઈ હોય પણ આમ બે અદબ કેમ વાલ લીધી મને ઈ ન સમજાણું અદબ હવે ઈ હોય ને અદબ વાળવી પડે ને, આને આપણાથી મોટા શેઠ ગણવામાં આવે હવે. કારણ કે ટાઈમે ઈ આવતા નથી, શેઠ મોડા આવે. એવું હોય હા, કારીગર હે ને વહેલા આવે. શેર તો તમે જ કહેવો ને પ્રવીણભાઈ જગ્યા લઈ લીધી હા પ્રવીણભાઈ એક ખૂણે જગ્યા લીધી ઓલી જામનગરમાં જામનગરમાં 3 જગ્યાએ. જોજી ત્યાં ત્રણ છે અહીંયા તો હજી કઈ અહીંયા તો કેટલી કઈ નક્કી નથી અહીંયા તો. તો ભાઈ શેર તમે જ કહેવો ને પણ તારે મારા કરતા વધારે હે ને, વધારે હોય તો અહીંયા તો ક્યાં હોય? સામે ને રોડ હોય બીજે ક્યાં હોય અમે નો રોડ કયો હોય? ઈ વળી. આવડા શંકરવી રોડ બીજો તો કયો વાંધો ને, મેં કીધું આ અમે નો રોડ ક્યાં છે? આ ભાવનગર વાળો. ઈ રોડે તો નહીં આપણે આમ સંત કબીર રોડ ઉપર આમ બેઠા હોત ના હાઈ ક્લાસ આમ મોટી મોટી દુકાનો કઈ પછી આમ હવે શું કરવાનું ઈ કે ટાઈમ શું કરવાનો? સવારે શેઠ ને ફેરવવાનો તારે ફેરવવાનો, આપણે મુદ્દા ઉપર આવી. મુદ્દા ઉપર આવી એટલે બે હવે ફેરફાર કરી નાખી કંઈક તમે adjust બે કરી ફેરફાર કરો કઈ, કયો ટાઈમ રાખશો? તમે કયો હા. તમે તમે કયો 7:30 આવો, હાલો 7:30 નો હોય તો 8 વાગે આવો, 8 વાગે હા અને તારે 7:30 આવી જાવ. પોણા હા, 15 મિનિટ 15 મિનિટ વહેલું આવો ને સેટ કરતા તો જ ખબર પડે ને. કારીગર વહેલા આવે, શેઠ મોડા આવે. અને તું મોડો વહેલો આવી જાય તો કોક ને એમ થાય આ શેઠ હે, આ કારીગર હે. એ તો હાઈલા રાખે આમાં આમાં ઘણા ને એવું કાલથી શું કરવાનું? કાંઈક adjust કરી કાંઈ ના, કાલથી ફાઇનલ જ. ફાઇનલ જ હા, 7:30 આવી જવાનું, ચિરાગભાઈ ને આવવાનું 8 વાગે. રેડી? પછી તમે કેટલા વાગે આવ્યો ઈ 9 હું વાગે તો અહીંયા આવું 8 વાગે આવી જઈશ તમારે આવી રહી. એમ હા, આવ્યા મારા જો 8 વાગે ફાઇનલ હું આવી જઈશ. હા, ફાઇનલ 8 વાગે હા, કાલ 8 વાગે ફાઇનલ હાલો, ડન કરી દઈએ. ડન પાકું हाँ, રેડી હાલો मिलेगा? कितने टाइम लगेगा? कारीगर के पूछ के बताओगे कल? पक्का? ठीक है. શું લાગે કાલ કહે ઈ? कल नहीं किए. ભાવ વધી ગયા ને ગયો હે. લીધા તો અત્યારે આપણે એમ કહી દીધું, હું કાલ કહીશ. પણ ભાવ હોય હો હા, મહારાજ ભાવ વધી ગયો આપણે ઇમિટેશન માં તો એના માટે શું કહેવો તમે વધે તો બધાને વધારવો જ જશે. એમ તો હવે આ બુટિયામાં ડોકિયામાં ડોકિયામાં, ઈ પીછિયામાં, ફેરવામાં, કંદોરી, પાટલા, બંગડી, મંગલસૂત્ર, ટીકો, નથ ને ઈ આવેમાં વધારવા તો પડશે. ને ખાવું હે હા, ભાવ તો અત્યારે વધારવાના જ પૂછે. ભાવ તો વધારવા જ પડે ને મેટલમાં. મેટલ માં એવડો ભાવ લીધા. તો શું કરવાનું? હાલો. ભાણવર તો જવાય નહીં પાછું. હા, આ ઈ હે નકર આપણે ભાણવર તો મોજ ભાણવર એક વાગે. હા. ડુંગરમાં પાછું repeat થવાય નહીં. આ ઈ હે ઘરે નથી આવ્યો. આને પણ ફોન એટલા આવે ને મહારાજ તો અહીંયા આવ્યા ને જ્યારના ફોન કર્યો હતો તો ત્યારના લેવાના ફોન હતા. ઉપર ફોન ચાલુ ને ચાલુ મેં જ કીધું. હા, હમણાં વિવેક ને કહેતા હતા કે તારા ફોન ને એટલે કે ચાલુ ને ચાલુ રહીએ અને પોતાને ફોન બંધ થતા નથી આમ જોયું તો આમ મલકાઈ કેવાય આમ ડખો થઈ ગયો સિરિયસ થઈ ગયો આમ મોટી મેટર લાગે દાંત કાઢે પાછા મેટર ઓછી. હે કાંઈ વાંધો નહીં. હાલો હું તને ફોન કરું. જો ઈ તો મારા
રાજકોટથી નો જાવ. હા હા બોલો હાલો. તો ફેરી ના થાવ હા હા બોલો બોલો. હમણાં તમે અત્યારે જો ફોન ચાલુ એટલે હોય અમુક જગ્યાએ પેમેન્ટ બાકી હોય પેમેન્ટ દેતા નથી એનું કારણ આપણે એમાં નબળે ગયા અલ્યો લઈ જાઓ અલ્યો લઈ જાઓ અને હવે કાઢવટાને પૈસા કાઢતા નથી બધાને બાકીમાં જોઈએ હા બાકીમાં દે તો જોઈએ બાકીમાં જોઈએ એટલું દે હવે જેટલું જોઈએ હાથી બાંધી લઈએ બાકીમાં અને દેવા જાય એટલે દુશ્મન થાય ફોન ઉપાડે ફોન ઉપાડે નહીં ક્યાંમાં વહી ગયા ક્યાં ભાગી ગયા એવા જવાબ ના હોય હા તમારે ફોન તમે કરો એટલે એમ કે અમે ક્યાં વહી ગયા વયા જવાના હા કે તમે ઈ કયો વિવેક ફોન કરે ને ત્યાં ઉપાડતા જ નથી અમારે તો કોઈ ફોન ઉપાડે જ નહીં. ઉપાડે તારો દીકરો. એ તમારે જરૂર ન હોય એટલે ન ઉપાડે તમારે પૈસાની જરૂર ન હોય. જરૂર તો બધાય ને હોય જરૂર ના હોય ને તમે ધરારી દીધા ના હોય હા તમે ધરાર માલ દેતા નથી અમારે તો ધરાર દઈ હાલ્યો લઈ જાય હા એવું ના હોય ભાઈ બાકી માલ તો અમે બધાને દઈએ કે ફોન નથી ઉપાડતા એનો શું રસ્તો કાઢ્યો આપણે એક જ કામ મેં હવે બંધ કરો બાકી દેવાનું તો જ મેળ આવશે એમ હા બાકી એના કે 5 પૈસા સસ્તું પણ રોકડા પૈસા બાકી બાકી નહીં વિના હાલતું નથી હા બાકી વિના હાલતું નથી હા એનું શું તો આ કર્યું વિવેક એમ કે બાકી દ્યો તો જ હાલે ધંધો નકર નથી હાલતો વિવેક એમ કે આ તો પણ એનું શું કરશો તમે કઈક રસ્તો કાઢવા એક જ રસ્તો હોય ધીરે ધીરે ઓછો કરતા જાવ આ જ રસ્તો એટલે ધીરે પકડાતી હા ધીરે ધીરે પકડાઈ જાય સીધી ગમે એવી થિયરી પકડો તો 0-0 તો નો જ આવે ને. હા ઈ વાત સાચી 0-0 તો નહીં જ આવે એનું કારણ એટલું જે બાકી આપણે હા પતરાઈ ગયેલું હે પથરાઈ ગયેલું બીજામાં આપણે એનું બાકી એવડું રાખ્યું હોય એના મહિને માનો 1,00,000 2 લાખ રાખ્યું તેના ઉપર જ દઈએ ઓલા તો એમનો જમા જ રહીએ 2 લાખ 2.5 લાખ જે એનું બંધાઈ ગયું બતાવું એ જમા જ રહીએ ઉપર જ દઈએ બાકી દેવું લોહીમાં. હા, હે ન તો હાલે જ નહીં. બ્લડ માં બ્લડ બાકી ઈ મારે કોઈ બાકીમાં પૂછ્યું મારી હોય વાત ને, મારે સાંભળો કોઈ કીધું હોય ને, બાકી એક તમારો આ રાજકોટ હો તો રાજકોટ કેટલો નંબર બોમ્બે જાઓ તમારે તમે લેવો માલ હાલો બાકી આપે જ નહીં. નો આપ્યો પેલા એમ કે પૈસા નહીં પછી મારે ઓલો પાટો નખાવો હતો ને 5 દોરાનો અહીંથી પૈસા નાખ્યા ને ત્યારે મારી માલ નાખ્યો ઈ તો રાજ્ય અને રાજકોટ વાળા તો ગાંડા મુવા હતી જીક જ રાખે થોડો ખાલી એને આમ આંબલી દેખાડે એટલે એમ કે ત્યાં હાલો હાલી લો. થિયરી રીતની હોય પેલે બોમ્બેમાં નો હાલે બોમ્બેમાં એ લોકોને હે ને બાકી કરતા જ નથી લોકો ટૂંકમાં ઈ setting જ ન કરે. ગમે એવું આ હાથ પગ જોડો. એમ નહીં મુંબઈ વાળા નથી દેતા તો આપડે રાજકોટ વાળા દે એનું કારણ શું રાજકોટ વાળાને હું મારે કેવો હવે બહુ ન કહેતા એમને એને જરૂર હે એવી આપણે ભંગાઈ એટલે કોઈને કહે નહીં કે હું ભંગાણો એમ આવું જેવું છે પોલીસ વાળા મેક પર જાય ભંગાઈ લઈને મારે કોને? નહીં. ભંગાઈ જ છે હવે 2 ફાર્મ હમણાં ઓલી મેડમ કોણ 2 કરોડ રૂપિયા લઈને આવીને માર્કેટમાંથી 13 આઈટમ લઈ ગઈ કોઈને 5 લાખ દીધા કોઈને 10 લાખ દીધા ને 20 લાખનો માલ કાઢ્યો 5 રોકડા દીધા હવે આવું માણસ કોક તો આવી જાય એટલે દઈ દઈએ એમ. જોતા નથી કે આ ક્યાંથી આવે શું ધંધો કરે ફોન ન ઉપાડે અને રાજકોટ આખું વીચીને દીધા જ રાખે એમાં જીકો જીકો. કે હાલ એમ જામનગર મારું લ્યો 15 દી કાર્યકરનો તમારો પગાર થઈ જાય 15 દીમાં દર ગુરુવારે દર ગુરુવારે સાંજે 8 દીનો પગાર દઈ દઈએ ત્યાં કાંઈ કઈક 8 ની પડી 1.5% ચાલુ થઈ ગયું હા એને ચાલુ એવું જ પડે 1.5% ચડવા માંડે તમે ટમેટર લઈ જાઓ કઈક 8 થી કે 2 થી અઠવાડિયું. આપણે રાજકોટ વાળા નહીં એ તો આખું વીચીને દીધા જ રાખે ભલે ને ઓલો 2 મહિના હાલવાડે 3 મહિના વ્યાજ તો ચાલુ થઈ ગયું ને એને તો ઈ ટકાવારી ધંધાની જે છે એ તો પકડાઈ જાય છે